નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત સુમેધા દ્વારા દેવી પૂજાનું વર્ણન। સુરથને રાજ્ય વૈશ્ય સામાધીને જ્ઞાન પ્રાપ્તિ। રાજા સુરથે કહ્યું, ભગવાન, હવે આપ મને ભગવતી જગદંબાની આરાધના અને પૂજા વિધિ કરવાની કૃપા કરો। સુમેધાજી કહે, રાજન, સર્વપ્રથમ સ્નાન વિધિ કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા અને પૂર્ણ સાવધાની રાખી આચમન કરી પોતાનું શરીર શુદ્ધ કરી લેવું। ત્યાર પછી ઉત્તમ આસન સ્વચ્છ લીપી ગૂંથી ધરતી ઉપર આસન બિછાવી તેના ઉપર બેસી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક 3 વખત વિધિવત આચમન કરવું। ત્યારે પોતાની શક્તિ પ્રમાણે પૂજન સામગ્રી લાવવી, પોતાની પાસે રાખી। ત્યાર પછી ભૂત શુદ્ધિ કરવા પ્રાણાયામ કરવું। મંત્ર બોલીને તમામ પૂજા સામગ્રી ઉપર પાણી છાંટી પ્રાણ પ્રતિષ્ઠા કરવી। ત્યાર પછી પવિત્ર ત્રાંબાના પાત્રમાં સફેદ ચંદનથી અથવા તો અષ્ટગંધથી ષટકોણ મંત્ર લખવો। મંત્રના 8 બીજ 8 વેદોક્ત વિધિ પ્રમાણે તે મંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવી। જો યંત્રનો અભાવ હોય તો ધાતુની પ્રતિમા બનાવવી અને ત્યારબાદ વેદોક્ત વિધિથી પૂજન કરી નિવારણ મંત્રના જાપ કરવા। દરરોજ 3 ચરિત્રનો પાઠ કરવો જરૂરી, ત્યારબાદ વિસર્જન કરવું। રાજન, પોતાનું કલ્યાણ થાય તેવી ઈચ્છાનારા પુરુષ આસોના અને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં 9 રાત વ્રત કરવું। 8મ નોમ અને 14ના દિવસે ભગવતીની વિશેષ પૂજા કરવી જોઈએ। જે કોઈ સ્ત્રી અથવા પુરુષ શક્તિમાં ભક્તિ તત્પર થઈને નવરાત વ્રત કરે છે તેના સર્વ મનોરથ ક્યારેય નિષ્ફળ થતા નથી। આસો માસના શુક્લ પક્ષમાં ઉત્તમ નવરાત્ર વ્રત જે કોઈ ભક્તિભાવથી કરે છે તેની તમામ કામનાઓ સિદ્ધ થઈ જાય છે। વેદોક્ત મંત્ર વિધિથી કળશનું સ્થાપન કરવું। આ કળશની ફરતે સુંદર દ્વારા વાવી તેની ઉપર પુષ્પની માળાઓથી ચંદરોને શોભિત કરવો। ત્યાર પછી ધૂપ દીપ કરી ભગવતીની સ્થાપના કરવી। તેમની સવાર, બપોર અને સાંજ આમ 3 વખત ભગવતીનું પૂજન કરવું। ભગવતી ચંડિકાના પૂજનમાં પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરવું, કંજુસાઈ કરવી નહીં। 8મ તથા નોમ 2માંથી કોઈ પણ દિવસે વિધિસહ યજ્ઞ કરવો। ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપી પ્રસન્ન કરવા। નવરાત્રિ વ્રતના પ્રાણાય 10મે દિવસે કરવા। ભક્તિવાન રાજાએ તે સમયે દાન કરવું। રાજન, તમે આ વિધિ પ્રમાણે ભગવતી ચંડિકાનું પૂજન આરાધના કરો। આમ કરવાથી તમામ શત્રુઓ પરાસ્ત થઈ જશે અને તમને સર્વશ્રેષ્ઠ ઉત્તમ એવું રાજ્ય પાછું મળશે। એ વૈશ્ય, હવે તમે પણ મેં બતાવેલા આજ ભગવતીની મહામાયાની આરાધના કરો। વિધિપૂર્વક નવરાત્રિ વ્રત કરો। ભગવતી એ જ ભગવતીની અધિષ્ઠાત્રી છે, તમારા સર્વ મનોરથ પૂર્ણ કરશે। જો મહામાયા ભગવતી ચંડિકાની ઉપાસના કરતા તેઓ નરક અધિકારી બને છે। વ્યાસજી કહેવા લાગ્યા, સમાધિ વૈશ્ય અને રાજા સુરથ બંને અત્યંત દુઃખી હતા। ત્યારે સુમેધા મુનિની વાત સાંભળીને પ્રણામ કરી કહેવા લાગ્યા, ભગવાન, આપના મુખેથી નીકળેલી પવિત્ર વાણી અમને પવિત્ર કરી દીધા છે। એમ અનાથોના અંતઃકરણમાં ખૂબ જ દુઃખ ભરેલું હતું, એ દુઃખ આપના આશ્રમમાં આવવાથી દૂર થયું। આપના પવિત્ર દર્શન માત્રથી અમને હૃદયમાં શાંતિ થઈ છે। આપના મુખેથી મહાદેવીનો નવકાર મંત્ર અમને મળવો જોઈએ। આથી કરીને અમે ઉપવાસ વ્રત કરીને પૂજન કરીશું તથા આપેલ મંત્રનો જાપ કરીશું। વ્યાસજી કહે, આ પ્રમાણે સુરથ અને સમાધિએ પ્રાર્થના કરી। ત્યાર સુમેધાએ તેમને ધ્યાન બીજ અને નવાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો। ત્યારબાદ તેઓ એક પવિત્ર નદી તટે ચાલ્યા ગયા અને ત્યારે તેમણે એક નિર્જર એકાંત સ્થળે આસન જમાવી પોતાનું ચિત્ત સ્થિર કરીને બેઠા અને શાંતિ
થઈને તપ જપ કરવા લાગ્યા. આમ 1 મહિના સુધી તેઓએ એક રાસન બેસી જપ કર્યો. તેઓનો નિયમ હતો કે 3 ચરિત્રોના પાઠ કરવા. તેમ તેઓ આમ 1 મહિના પછી ભગવતીના શરણ કમળમાં તેમજ શ્રદ્ધા ભક્તિ વધારીને વધારે ઉત્પન્ન થઈ અને તેમની બુદ્ધિમાં કોઈ સંકલ્પ વિકલ્પ ના રહ્યો. વ્યાસજી કહે, રાજન, રાજા સુરથ અને સમાધિ વેશ્ય પણ આ જ પ્રમાણે નદી તટે જઈને મન શાંત કરી જપ તપ કરવા લાગ્યા. અવારનવાર તેઓ મુનિ સુમેધા પાસે જઈ તેમને માથું નમાઈ પ્રણામ કરી પાછા પોતાને સ્થાને આવી 9 અક્ષર મંત્રનો જપ કર્યો. તેઓ પહેલાં ફળ ફૂલનો અક્ષર કરતા, પરંતુ ત્યાર પછી સૂકા પાન ખાઈને જપ તપ કરવા લાગ્યા. આમ બંનેએ 1 વર્ષ સુધી તપસ્યા કરી. 2 વર્ષ તપ કરતા પૂર્ણ થયા ત્યારે દેવી ભગવતી તેમના સપનામાં આવી દર્શન આપ્યા. ત્યારે તેઓ બંને કૃતકૃત્ય થઈ ગયા અને દેવી પ્રત્યે તેમનામાં મનમાં પ્રેમ ધારા ઉછળવા લાગી. 3 વર્ષ તપ કરતા પૂર્ણ થયું. આવું કઠોર વ્રત તપ કરતા સમાધિ અને રાજા સુરથને મહાદેવી પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપ્યા અને દેવી કહેવા લાગ્યા, રાજન, હું તમારા ઉપર તમારા તપથી પ્રસન્ન છું, માટે કરીને તમે ઈચ્છિત વરદાન માંગો. વ્યાસજી કહે, દેવીના દર્શન અને વાણીથી રાજા સુરથનું આખું અંગ પ્રસન્નતાથી ઉભરાઈ ગયું. તેમણે કહ્યું, હે દેવી, આપ બળપૂર્વક મારા શત્રુઓનો વધ કરો અને મને મારું રાજ્ય પાછું અપાવો. દેવી કહેવા લાગ્યા, રાજન, હવે તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ. તમારા શત્રુઓ શક્તિ સમાપ્ત થઈ ગઈ. હવે તેઓ યુદ્ધમાં તરાથી પરાજિત થઈને નાસી જશે અને તમારા એ દગાબાજ મંત્રીઓ પણ તમારી શરણે જશે. રાજન, 10,000 વર્ષ સુધી અખિલ ભૂમંડળનું રાજ્ય આનંદપૂર્વક કરી અંતે તમારું આ શરીર સમાપ્ત થઈ જશે અને તમે સૂર્યના પુત્ર થઈ મનુપદને પામશો. વ્યાસજી કહે, તે સમયે પુણ્યાત્મા વૈશ્ય દેવીને કહ્યું, હે દેવી ભગવતી, મને હવે મારી સ્ત્રી કે પુત્ર તથા સંપત્તિની કોઈ ખેવના રહી નથી, માટે કરીને આપ મને વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરવા કૃપા કરો. વૈશ્યની મનોકામના જાણીને દેવી ભગવતીએ કહ્યું, હે ઉત્તમ વૈશ્ય, તમે હવે અવશ્ય જ્ઞાનની પ્રાપ્તિ થશે. આમ રાજા સુરથ અને વૈશ્ય સમાધિને દેવીએ વરદાન આપ્યું અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવતી દેવીના અંતર્ધ્યાન થઈ ગયા બાદ સુરથે સુમેધા મુનિને પ્રણામ કર્યા અને તેઓની આજ્ઞા લઈ આશ્રમમાંથી ચાલ્યા ગયા. પેલો સમાધિ વૈશ્ય પણ દેવી કૃપાથી પરમ જ્ઞાની થઈ ગયો. તે ત્યાર પછી ભગવતીના ચરિત્રોનું ગાન કરતાં કરતાં ભ્રમણ કરવા લાગ્યો. વ્યાસજી કહેવા લાગ્યા, આ પ્રમાણે મેં દેવી ભગવતી જગદંબાના ચરિત્રનું વર્ણન કર્યું. સુરથ રાજા અને સમાધિ વૈશ્ય દેવીની આરાધના કરવાથી ઉત્તમ એવા ફળની પ્રાપ્તિ થઈ. હે રાજન, જે કોઈ મનુષ્ય આ અદ્ભુત એવા ઉત્તમ દેવી ચરિત્રનું કથા કરે છે, સાંભળે છે, તેને જ્ઞાન અને મોક્ષની યશની સુખની પ્રાપ્તિ સુલભ થાય છે. જય શ્રી ભગવાન.